હેલો બાલ મિત્રો, જો આપણે બધા પહેલા સાવ નાના હોઈએ ત્યારે સૂતા હોઈએ, બેઠા થઈએ અને ધીમે ધીમે ચાલતા શીખીએ. હવે તમે એ જોયું છે કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા હાથ આગળ પાછળ કેમ થતા હશે? આપણે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણા હાથ આગળ પાછળ શા માટે ઝૂલતા હશે? તો ચાલો આજે આપણે એના વિશે જાણીએ. આપણે જ્યારે ચાલવાની ક્રિયા કરીએ છીએ ત્યારે જમણો પગ આગળ માંડીએ ત્યારે શરીરનું જમણું અંગ પણ થોડું આગળની બાજુ ખસતું હોય છે. આ સમયે તો ખરેખર આપણો હાથ પણ આગળની બાજુ જ થવો જોઈએ, પણ એમ થતું નથી. એનું શું કારણ? એનું એક જ કારણ છે કે આપણો હાથ ખભાના મિજાગરા થકી લટકેલો હોય છે, જેને કારણે શરીર સાથે એને ગતિ મળતી નથી અને એ પોતાની જગ્યાએ જ રહી જાય છે. જ્યારે આપણે આગળ ડગલું ભર્યું હોય છે ત્યારે આપણું શરીર પણ આગળની બાજુ જતું હોય છે, એટલે કે આખા શરીરમાં આપણને એ હાથ પાછળની તરફ ખસ્યો હોય તેમ લાગે છે. આ જ રીતે ડાબા પગથી આગળ ડગલું માંડીએ ત્યારે ડાબો પગ આગળ જાય છે અને આ સમયે ડાબો હાથ પાછળ રહી જાય છે. આ સમયે શરીર સાથેની ગતિ જાળવવા માટે જમણો હાથ ઘડિયાળના લોલકની જેમ આગળની બાજુ જાય છે. ફરીવાર જ્યારે જમણો પગ આગળ માંડીએ ત્યારે ડાબો હાથ તેની મેળે ઝૂલતો આગળની તરફ ખસે છે. આ રીતે ચાલતા હોઈએ ત્યારે આપણા બંને હાથ સમયાંતરે આગળ પાછળ ઝૂલતા હોય છે. તો બાલ મિત્રો, હવે તમને ખબર પડી ને કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા હાથ આગળ પાછળ ઝૂલવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે, જે હાથ ખભાના મિજાગરા થકી લટકેલા છે અને તેના કારણે શરીર સાથે ગતિ મળતી નથી અને તે પોતાની જગ્યાએ જ રહી જાય છે. તેથી આપણે હાલીએ છીએ ત્યારે આપણા હાથ આગળ પાછળ ઝૂલતા રહે છે. તેથી જ તો આપણા શરીરને ગતિ મળતી રહે છે અને શરીરનું સમતોલપણું જળવાઈ રહે છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો,